ગુજરાત રાજ્યની નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણી હવે યોજાનાર છે. હાલ તો તમામ તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન આવી ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટી આ વખતે તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પોતાના ઉમેદવાર ઉતારવાની છે અને ગઈકાલે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ 460 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ઈસુદાન ગઢવીના જણાવ્યા મુજબ આગામી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં તેમના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે, જેમાં 460થી વધુ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ નગરપાલિકાના અમુક વોર્ડના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવે છે. તાલુકા પંચાયત તેમજ ભરૂચ જિલ્લા પંચાયતની નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં ભરૂચમાં કદાચ ત્રિપ્રાંખીયો જંગ ખેલાશે, જેમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને હવે આમ આદમી પાર્ટી. આમ તો કહેવાય છે કે આમ આદમી પાર્ટીનું જોડ અમુક વિસ્તારોમાં ઘણું છે અને તેને લઈને ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા તાલુકામાં આમ આદમી પાર્ટી આ વખતે મસ્ત મોટું ખાતું ખોલે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ચેતર વસાવા પણ પૂરજોશમાં પ્રચારમાં હવે લાગી ગયા છે. ત્યારે ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયત, અમુક તાલુકા પંચાયત અને ભરૂચ નગરપાલિકાના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આમ લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ આમ જનતાને ટિકિટ આપીને તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાને ઉમેદવારી માટે ટિકિટ આપીને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. મને ગર્વ થાય છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે કે હવે સપનું જોયું હતું કે બહુ થયું બાપ બેટાની, શાળા બનેવી, જમાઈની, દીકરીની રાજનીતિ. હવે આમ લોકોની રાજનીતિની શરૂઆત થઈ છે અને એનો અમે સહભાગી બન્યા છીએ. આજે આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી રહી છે. પહેલું લિસ્ટ 460 થી વધુ ઉમેદવારોનું આ લિસ્ટ આજે આમ આદમી પાર્ટી પ્રદેશનું નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી, ઝોનની સ્ક્રીનિંગ કમિટી અને માનનીય અરવિંદ કેજરીવાલજીની પીએસસીની સહમતિથી આજે આ જાહેર કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, અત્યાર સુધી ભાજપનો સાંસદ હોય તો એનો દીકરો ધારાસભ્ય માંગે ને એનો દીકરો પાછું તાલુકા, જિલ્લાની ટિકિટ મળે, નગરપાલિકાની ટિકિટ મળે, મહાનગરપાલિકાની. કોઈ આમ કાર્યકર્તાની ક્યારેય વેલ્યુ નથી થઈ. કા એક કરોડપતિ હોવો જોઈએ, કા એ નેતાનો દીકરો હોવો જોઈએ. આ બે લાયકાત ગુજરાતમાં ચૂંટણી લડવા માટેની હતી, પરંતુ આમ આદમી પાર્ટી આને આજે વિખેરી રહી છે. આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ગુજરાતમાં ઉગ્યો છે. 460 જેટલા ઉમેદવારો જે સામાજિક રીતે સક્રિય છે, જે લોકો આમ આદમી છે, આમ લોકો છે, એને ટિકિટ આપીને આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. હું તમામ 460 થી વધુ ઉમેદવારો જે આજે જાહેર થયા છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને ટૂંક સમયમાં ફરીથી બીજું લિસ્ટ 29 કે 30 માર્ચની સુધીમાં આમ આદમી પાર્ટી બીજું લિસ્ટ પણ જાહેર કરશે અને આ નવી રાજનીતિને આખી ગુજરાતની જનતા પણ જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને વધાવે એવી હું માંગ કરું છું, પ્રાર્થના કરું છું. જય જવાન, જય કિસાન. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,